નમસ્કાર, હું છું આપનો પડકાર અને આપ જોઈ રહ્યા છો યોર પડકાર. આજે વાત કરવી છે ખેડૂતની, કારણ કે એને જગતનો તાત કહેવામાં આવે છે અને કણમાંથી મણ પેદા કરે એ જ ખેડૂત છે. શિયાળાની શુભ શરૂઆત થઈ ગઈ છે અને દિવાળી બાદ નવ વર્ષ શરૂ થયું છે, ત્યારે ખેડૂતોની અંદર એક ઉર્જા હોય છે, ઉત્સાહ હોય છે કે નવા વર્ષની અંદર કંઈક નવી ખરીદી કરી અને આપણા નવા વર્ષને પણ સારું બનાવીએ. પણ શિયાળાની અંદર કુદરત રૂઠ્યો છે અને કહેવાય કે ખેડૂત ઉપર આભ મંડાણું છે અને ખેડૂતના માથે કુદરતી વાદળો છવાયા છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂત ચિંતામાં મુકાય છે, કારણ કે 4 મહિનાની પોતાની મહેનત પાણીમાં ગઈ છે. કારણ કે રાત દિવસ પરસેવો વેઠી અને ખેડૂતે પોતાનો પાક તૈયાર કરે છે અને જ્યારે પાક તૈયાર કરે છે અને અચાનક જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતના સપના રોળાઈ જાય છે. ત્યારે ખરેખર ખેડૂત જાય તો ક્યાં જાય? જગતના તાતની ચિંતા સાંભળવા અત્યારે પણ કોઈ તૈયાર નથી, કારણ કે ખેડૂત લાચાર છે. ખેડૂત પોતાની વેદના કહે તો કોને કહે? કારણ કે શિયાળાની અંદર જ્યારે શરૂઆત થઈ છે અને પાકની લણણીનો સમય હોય અને અચાનક જ્યારે આ વરસાદ આવે છે ત્યારે 100% ખેડૂત પડી ભાગે છે, કારણ કે ખેડૂતનો આધાર સ્તંભ ખેતી છે અને ખેતી દ્વારા ખેડૂત પોતાનું જીવન નિર્વાહ કરતો હોય છે. ત્યારે ખરેખર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ મગફળી છે. દેખો, આપ વરસાદને પાણીની અંદર આની હાલત આપ જોઈ શકો છો. આ ખેડૂતનો સાચું સોનું છે, પણ આ સોનું અત્યારે માટીમાં ભળી ગયું છે. ત્યારે ખરેખર ખેડૂતની વેદના સમજવા માટે અત્યારે પણ કોઈ નથી.